અમદાવાદમાં ખાડિયાના પૂર્વ ધારાસભ્યનું ફરીવાર ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે। ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઉં, આ વાત પર તે પોતે અડગ હોવાનો દાવો કર્યો છે। આ વાત મૂકી છે ભૂષણ ભટ્ટે। હું આજે પણ મારી વાત પર અડગ છું અને કાલે પણ રહેવાનો છું। કોંગ્રેસના ઉમેદવારના સીધા સંપર્ક દાઉદ ઇબ્રાહિમ સાથે છે, આ પ્રકારનો દાવો તેમણે કર્યો। કોંગ્રેસના ઉમેદવારના સંપર્ક આઈએસઆઈ પાકિસ્તાન સાથે હોવાનો દાવો તેમણે કર્યો છે। ખાડિયાને કઈ તરફ લઈ જવાનું છે એ આપણે નક્કી કરવાનું છે। આ તમામ પ્રકારની વાતો ભૂષણ ભટ્ટે કરી હતી। રસૂલ પાર્ટી કોનો સાગરે, કોના ઈશારે કામ કરે? અને આજે પણ 1991-92 થી જેલ તોડીને પેરોલ ઉપર દાઉદ ઇબ્રાહિમ સાથે આઈએસઆઈ સંસ્થા સાથે સંકળાયેલ રસૂલ પાર્ટી ના પરિવારના સદસ્યો એ અહીંયા ચૂંટણી લડવા આવે। હવે મારી વાત ખોટી હતી કે સાચી? સાચી।